એટલા માટે તો દીકરીના લગ્ન સમય એમ કહી શકાય કે કન્યાદાન દેવાનું છે. દીકરીના પિતા કન્યાદાન દેવા માટે ભોજન જમે નહીં, ન જમાય. કા ચોથા દિવસની કથામાં કે શું ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા નથી? ભૂખ્યા રહેવાથી જો ભગવાન મળતા હોત તો આ સમાજ એક એવો પણ છે જેની પાસે 2 ટાઈમ જમવાનું અન્ન નથી, જેને આપણે ભિખારી કહીએ છીએ. ભગવાન એની પાસે નો રહે. કન્યાદાન દેવા વાળા વ્યક્તિ માતા પિતા જમે નહીં, ભોજન ન કરાય. ભોજન ન કરાય. ભગવાન ખુદ 9 બહેનોના લગ્ન 9 ઋષિ સાથે ધામધૂમથી કર્યા હોય. 9 બહેનોના લગ્ન ભગવાન કરે છે ખુદ ભાઈના સ્વરૂપમાં. દાસ દાસીઓ બધું દાનમાં આપ્યું છે. કન્યાદાન દહે છે, ભોજન ન કરે. કાં દીકરી જગદંબાનું રૂપ છે એટલા માટે. અને જેટલી વસ્તુ આપો ને એટલી ઓછી છે એવું શાસ્ત્ર કહે છે. કન્યાદાન, ગાયનું દાન, ભૂમિનું દાન અને સુવર્ણ એટલે સોનાનું દાન દેવામાં આવે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે 3 પાત્ર ભજવી જાણે, એનું નામ દીકરી છે. 1 થી 20 વર્ષ પિતાનું ધ્યાન રાખે નામ દીકરી, લગ્ન થયા પછી પતિદેવનું ધ્યાન રાખે નામ પત્ની, અને સંતાન થયા પછી દીકરાનું ધ્યાન રાખે એનું નામ માં છે. આવું શાસ્ત્ર કહે છે. એટલા માટે 3 કુળનો ઉદ્ધાર કરી નાખે, મોસાળ પક્ષનો, પિયર પક્ષનો અને સાસરિયા પક્ષનો. અને આજકાલથી નહીં સાહેબ, લાખો વર્ષોથી આ બધું ચાલ્યું આવે છે. લાખો વર્ષો. સૂર્યનારાયણ એમની પત્ની ભગવાન કૃષ્ણને આપ્યા, લગ્ન થતા હોય ભગવાન સૂર્યનારાયણ રડતા હોય. જનક રાજા પોતાની દીકરી જાનકીને આપે, ભગવાન રામને ભગવાનના લગ્ન થતા હોય, જનક રાજા રડતા હોય. કપિલ ભગવાન 9 બહેનોના લગ્ન કરતા હોય 9 ઋષિ સાથે, ભગવાન ખુદ રડતા હોય, તો અત્યારનો બાપ દીકરીની વિદાય થાય એટલે રડે જ. પહેલેથી ચાલ્યું આવે છે. ભાઈ રોવે, કાકા રોવે, ભાઈબા રોવે, માસીબા રોવે. રોતા મૂકીને દીકરી સાસરે જઈને એક જ વ્યક્તિની રાહ જોતા હોય. કોની? પોતાના પિતાની. મારો બાપ આવીને એમ કહે, બેટા તો સુખી રહે. એમ શાસ્ત્રમાં વર્ણન છે આ બધું. એટલા માટે કન્યાદાન એ મહાન દાન છે. ભગવાન રડે છે, આંખમાંથી દળ દળ આંસુ પડે છે. આંસુ સુખનાય નથી અને આંસુ દુઃખનાય નથી. દીકરી એટલા માટે રડે છે, પોતાના હૃદયને ભીનું કરવા માટે. આજ સુધી મારું મારું છે એમ તારું તારું કરવા માટે રડે, એનું નામ દીકરી છે. 1 થી 20 વર્ષ કોઈ પણ જાતની તકલીફ ન થાય. 20 વર્ષમાં એક સમય એવો આવે, અજાણ્યા દીકરા સાથે 4 કલાકના લગ્નના વિધિ વિધાન થાય. કન્યાદાન દેવાય, 4 ફેરા ફરાય. દીકરી સાસરે વહી જાય. બીજે દિવસે તેડી આવે. તેડીને ઘરે આવે એટલે દીકરી પોતાની માને એમ કે, માં આ તારું અને આ મારું.
20 વર્ષમાં ક્યારેય તકલીફ ન થાય, પણ એક સમય એવું આવે મારું છે ઈ તારું થઈ જાય ને તારું છે મારું થઈ જાય છે. કેટલું પાત્ર ઊંચું છે એ સમજવા જેવું છે. ભાઈ રોવે, કાકા, ફઈબા, માસીબા રોતા મૂકીને દીકરી સાસરે જાય. ઉમળો હિમાલય પર્વત જેવડો લાગે. દરરોજ આનંદથી ટપી જાતા હોય. ઉમળો છે કે નહીં ખબર ન હોય. વડીલો એમ કે ઝડપ રાખો મોડું થાય છે. પિતા વડીલોની સભામાં બધે ઊભા હોય. દીકરીને બે હાથ પકડેલા હોય. બીજા બહેનો સાથે હોય. ઘરની બહાર કાઢે, પિતાને જોવે ને ધોડે, હાથ છોડાવવાની કોશિશ કરે. ધોડીને દીકરી બાપને બથ ભરીને રડવા માંડે છે. ભાઈ, કાકા, ભઈબા, માસીબા બધા રડતા હોય ને, બાપ અને દીકરી બથ ભરીને રડે. એ સમયે બાપ એમ ન કહી શકે કે બેટા તું આવજે. દીકરી એમ ન કહી શકે કે બાપુજી હું જાઉં છું. એમ કદાચ કઠણ હૃદયના પિતા હોય, પોતાના એક ને એક 20 વર્ષના દીકરાને કદાચ કંઈ થયું હોય તો આંખમાંથી આંસુ ન પાડે. વિચારે મારા ભાગ્ય ખૂટી ગયા. પણ કોઈ બાપ એવો ન હોય જેને 20 વર્ષની પારેવા જેવી દીકરી સાસરે જાતી હોય, આંખમાંથી આંસુ ન પાડે એવો દાખલો જ ન હોય. કારણ બાપને એમ થાય કાળજા કેરો કટકો આજ મારા ગાંઠથી છૂટી ગયો, આજ મારું બધું લૂંટાઈ ગયું. બાપ ને પેટમાં ભરે છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાગ તે જોતો રહ્યો. મમતા રૂવે જેમ વેરુમાં, હે મમતા રૂવે જેમ વેરુમાં, આજ વીરડો ફૂટી ગયો મારો કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો. જાન ગઈ મારી જાન લઈને, જાન ગઈ મારી જાન લઈને, પછી તો સુનો માંડવડો થયો. આકાર જા કેરો કટકો મારી ગાંઠથી મારા ગાઢથી છૂટી ગયો, મારું બધું લૂંટાઈ ગયું. બાપને પેટમાં ભરે છે. ભાઈ, કાકા, ભઈબા, આખો પરિવાર, સ્નેહી સંબંધી, કુટુંબી બધા રડતા હોય. સમજાવે. જવાના સમયે પોતાની માને એમ કહે, માં મારા બાપુજીનું ધ્યાન રાખજે, એનું નામ દીકરી છે. ભાઈને મળે, આંખમાંથી આંસુ પડતા હોય, ઓરણા દુખણા લે. પોતાના ભાઈને બહેન એવું કહે છે, બાપુજી જે કહે સાંભળી લેજે. કેમ કેસે પણ કેવા દેશે નહીં. આવું શાસ્ત્રનું વર્ણન છે. લાખો કરોડો વર્ષોથી આ ચાલ્યું આવે. ભગવાન રડે છે, આંખમાંથી દડ દડ આંસુ પડે છે. દીકરીના પિતા બે હાથ જોડીને ઊભા હોય, પૈડું સિંચાવીને શ્રીફળ અંદર રાખવામાં આવે. એનો અર્થ એવો છે. દીકરીના પિતા જાન પક્ષના ભાઈઓને કહે છે, હે વડીલો, જાન લઈને તમે આવ્યા છો, બહુ દૂરથી આવ્યા છે. મારી દીકરી 3 દિવસથી આ જમી નથી, બહુ રડિયા કરે છે. આ 4થો દિવસ છે. કદાચ એને રસ્તામાં તરસ લાગે, પાણી મળે ન મળે, પાણી ન મળે ને તો શ્રેષ્ઠનો ટુકડો એના મોઢામાં આપજો. આની તરસ छिपाई જશે. આવી બાપની ભાવાર્થના છુપાયેલી છે. આવું શાસ્ત્રનું વર્ણન છે.
દીકરી જાય ઘરમાંથી તેજ વયું જાય. ગાયના વાછડાનું મૃત્યુ થયું હોય ને ગાય ભાંભરડા નાખતી હોય એમ દીકરી રડતી રડતી જાતી હોય. એને રડતા જોઈને આખો પરિવાર સગા સંબંધી રડે. પિતા કઈ બોલી ન શકે. ઢોલ વાગતા હોય એમાંય રુદન રડવાનો જ અવાજ આવતો હોય છે. ઢોલીડા તો ઢબક્યા લાડી, હવે ચાલો આપણે કેરા રે ઉભલાર્યો તો માંગુ મરો એ હવે દાદા પાસે ઢોલીડા તો ઢોલીડા એ ઢોલીડા એ હવે ઢબક્યા લાડી, હવે ચાલો આપણે ઘેરા રે ચાલો લાખો કરોડો વર્ષોથી આ ચાલ્યો આવે છે આપણો નિયમ આ જ. દીકરી જાય ઘેરમાંથી તેજ વયું જાય. એટલા માટે દીકરી લક્ષ્મીનું સ્વરૂપ છે, દીકરી જગદંબાનું સ્વરૂપ છે. એટલા માટે પહેલા ખોરો દીકરીનો જન્મ થાય ને 4 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે જ દીકરીનો જન્મ થાય છે. પહેલા ખોરે એવું શાસ્ત્ર કહે છે. લાખો કરોડો રૂપિયાના ખર્ચે મકાન બનાવ્યા હોય, એ મકાનમાં રહેવા જવું હોય, ગૃહ પ્રવેશ કરવો હોય, વિધિ વિધાન કાંઈ ન કરવા હોય, વડીલો વિદ્વાન બ્રાહ્મણને પૂછો શું કરવું જોઈએ? તો કે 5 દીકરીને જમાડી દ્યો, ગોયણી જમાડી દ્યો. મકાન બનાવ્યા છે આપણે, રહેવા જાવું છે આપણે, પૈસા ખર્ચા છે આપણે, છતાં જમાડવી પડે છે દીકરીને. ગોયણી જમાડવા માટે આમંત્રણ આપીએ એટલે કે ચાંદલો કરી આવીએ, ઘરે આવે, પગ ધોઈએ. પગ કોનો ધોવાય એ તો બધાને ખબર જ છે. ભોજન કરાવીએ, દક્ષિણા આપીએ છીએ. એ જગદંબાનું રૂપ છે એવું શાસ્ત્ર કહે છે. 2 દિવસ થઈ જાય, દીકરી સાસરે જાય, તેજ વયું જાય. 2 દિવસ પછી ઘરે આવે, પિતા તેડવા જઈ શકે નહીં. એ આપણા શાસ્ત્રનો નિયમ છે. બાપ તેડવા ન જઈ શકે. પિતા ઘરે હોય, ગામડામાં તેડીને આવે, ફરિયામાં બેઠા હોય. દીકરી આવીને રડવા માંડે. બાપુજી પૂછે બેટા કઈ જોઈએ છે? ના. તારે કઈ દુઃખ છે? તો કે ના. રડસ શું કામે? તે દીકરી એમ કે બાપુજી તમે 2 દિવસમાં દુબળા પડી ગયા છો. આ પાત્ર કેવું ઊંચું છે ને એ સમજવા જેવું છે. શાસ્ત્ર કહે છે 100 વર્ષની દીકરીનું મૃત્યુ સાસરાના ઘરે થાય તો અંત સમયના વિધિ વિધાનની વસ્તુ પિતાના ઘરેથી જાય એવો આપણો નિયમ છે. અને એ જગ્યાએ 80 વર્ષના પિતાનું મૃત્યુ થયું હોય, દીકરીની ઉંમર 60-70 વર્ષ હોય. હવે 60 વર્ષની દીકરીની ઉંમર હોય તેના ઘરે દીકરાના ઘરે દીકરા હોય ને, છતાં 80 વર્ષના બાપનું મૃત્યુ થાય ને 60 વર્ષની દીકરી રડે. કુટુંબને વડીલ સમજાવે તમે વડીલ છો, ફઈબા છો, ફૂઈબા છો, બાપુજી પૂરેપૂરું જીવા, હવે પાછળ મૂકીને ગયા, રડાય થોડું. ત્યારે 60-70 વર્ષની દીકરી કે વાત સાચી છે, બાપુજી બધું મૂકીને ગયા છે, બધાનું કરીને ગયા છે, પણ રડવું એટલા માટે આવે છે મારી માથે હાથ ફેરવવા વાળો, મને તુકારો દેવા વાળો મારો બાપ વયો ગયો છે ને, એ બાબતથી મને રડવું આવે છે. આનું નામ શાસ્ત્ર છે. રામાયણમાં તો એવું લખેલું છે
જનક રાજાએ દીકરી જાનકીના લગ્ન કર્યા ને ઘોડા ને ગાયો ને બધું પેલા આપતા. એને ખાવા માટેનું ઘાસ પણ જનકપુરીમાંથી અયોધ્યા જતું હતું. આવું રામાયણમાં લખેલું છે. એમાં વરસાદના સમયે 2 દિવસ ઘાસ અયોધ્યા પહોંચ્યું નહીં તો ગાયું ઘાસ ખાતી નથી. ગોવાળે આવીને દશરથ રાજાને વાત કરી. દશરથ રાજા ગૌશાળામાં ગયા. દશરથ રાજા ગાય માતાને કહે છે, કેમ માં મારું અવધ અયોધ્યાનું ઘાસ ન ખવાય? વરસાદ છે એટલે જનકપુરીમાંથી ઘાસ 2 દિવસ મોડું આવે. ત્યારે ગાયને વાંચા એટલે વાણી ઉત્પન્ન થઈ. ગાય માતા કહે છે, દશરથ રાજા, જે નગરની, જે ઘરની, જ્યાં બેન દીકરી સાસરે હોય ને ત્યાં ઘાસ ખાવાની વસ્તુ તો સાઈડમાં રહી, ઘરનું પાણી ન પીવાય. આવું શાસ્ત્ર કહે છે. ન દઈ શકીએ તો કાંઈ નહીં, દેવું નથી. નાકનો દાણો, તુલસી પાન, કન્યાદાનમાં જે શક્તિ હોય એ પ્રમાણે. જાન લઈને આવીએ છીએ ને ભોજન કરાવવાની શક્તિ ન હોય તો એ ન કરવું. પણ દીકરીનો 1 રૂપિયો લ્યો, ગાયની ને બ્રાહ્મણની પર માટી ખાધી હોય ને એટલું પાપ લાગે છે. આવું શાસ્ત્ર કહે છે. ન દઈ શકીએ તો દેવું નથી, જિંદગીમાં લેવું તો નહીં જ. એટલા માટે કન્યાદાન એ મહાન છે.